નવી બાધા લાયા હો. દુનિયામાં ભૂવો હો મળ્યો જ છે, દુઃખ ઘાટે હો ને કે બધા રખડીને થાજા છે, દુઃખ જ નતું હાથમાં આવતું. પણ મને બાધા હવે આલી છે ને કે આરી બાધા લાગે મારે કોમ આવી જાય. અને આ ભૂવો જબરજસ્ત છે, બધે ફરીને થાય છે, પણ આવો ભૂવો મને ચોય ના મળ્યો. અને આ ભૂવો મારું દુઃખ ઘાટશે જ એવો ભૂવો છે. પણ મારે થોડો ભયનો સાથ લેવો પડશે, કેમ કે આરી બાધા ભયા વગર પૂરી થાય એમ છે નહીં. બસ છોકરો જઈ લે, છોકરા સહી જો લે આ પોણી લા હેડ. લ્યો પોણી. હા પોણી તો લાયો, પણ હવે બાધા એવી છે કે પોણી પેલું એની બાધાનો યુઝ કરવો પડશે. કેમ બાધાનો યુઝ એટલે? આ બાધા આખી અલગ છે બેટી, અને આ બાધા પૂરી કરવી પડશે ને આરી બાધા રાખવી પડશે આપણે. રાખશે કે મારે પોણી પીવું હોય ને હા હા તો એ તારે મને ટેકો આલવો પડશે. સારું આલ્યું આલે ને ટેકો. રાખું લ્યો સોરી. આ બાધા એવી છે કે મારે પોણી પીવું હોય ને તો શેકની થાપ મેલી પોણી પીવું પડશે, ખાવું હોય તો શેકની થાપ મેલી પીવું પડશે. સારું આ બાધા એવી છે. ઓકે, ખાવું હોય તોય થાપ મેલીને પીવું. ઓવે ભૂવો જબરજસ્ત છે. ખાહે ને પાણી પીને તોય મારે તો મોઢામાંથી દોતે નહીં રાખી. જેટલી વખત ખાય એટલી વખત થાપો જ ખાવાની, અને પાણી પી તોય થાપો ખાવાની. હવે તું બે હા અને આ ભૂવો હારો છે કે એ કી તું ખાવાનું કર. પછી હું પેલા ભાથુભાઈ ને ગટુ કાકાને એને કહું એને બાધા લેવી હોય હા તો એને ભૂવો હારો છે. અને આ કહું કે તમે મને સાથ આલજો અને આટલી બાધા મારી પૂરી કરાવજો, મારું દુઃખ જાય આટલું હું કહેતા હોઈએ. હારવાનું શાક તો ભાજીનું બનાવે ચાલશે. તું તાર જેનું બનાવ્યું આ બાધા હારી મળે છે ને કે હું તો ધરાઈ રહ્યો હિંમત સમજ. તું જેનું બનાવી એનું હું ખાઈ લેવું. ઓકે હા તમે જો હું બેઠો એટલી કરે. હારું હેડ, હું જઈને આવું હેડ. બસ રોધું હો. હા પણ વધારે ખટક કરજે પાછો. સારું આવી બાધા શીખર ચોથી લઈને હેડ્યા આવે છે. ઓય ખાહી તો એમન છોડશી ને પાણી પીહી તો એમન છોડશી. શીખર ભુવાઈ ચોથી મળી છે આવા નાવા. આયો મારો નવી બાધાનો લેનાર ભાઈ ભાઈ આયો. જીતુભાઈ ઘરમાં એટલે શું કરો ઘરમાં? તો આ ઉનાળાના તડકામાં તો બહાર તો ના બેહી રહેવાય કે તાણ. હા હું ઘરમાં શું કરો છો? મજા? હા મજા આવો બેહો. શું કર્યું? ખેતરનું કામ બધું પટ્યું? હા બધું પટી ગયું. સારું બે હું પાણી લાવું. પોણી તો લાવી છે પણ બાધાનું હડો ભાઈ છે સાત તો અન્ય આલી ચો જાહી આર્યા. જીતુભાઈ સારું આમ ઘરનું કામ પટાઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે, પણ બે મારે એક મથી છે હવે. લ્યો પીઓ. હા સારું કર્યું. આવું કરી લે તું. અલા મીઠાળું પાણી લઈને આવ્યો છે. અરે ઉભારો મીઠાળો કળશો તો ખૂબ આ મકા બેહો. મેઠાવાળા કળશાની ચો વાત કરો છો ભાઈ? જોવો તો હાલ હું જીતુભા તો ને થાપ કેમ સોડી પણ પેલા કહેજો. બધું સમજાવું છું, બધું તમને કહું છું. તમે મારા ભાઈ શોખ નહીં. સોન ભાઈ હું મારે પેલું દુઃખ હતું ખબર છે, ઘરમાં હરખાઈ નથી આવતી. હા એના માટે ભુવા પણ બાધા લેવા જો કે એની બાધા આલી છે. અને એમાં કેવી બાધા આલી છે ખબર છે? તમારે ખાવું હોય પીવું હોય તો તમારા ઘેરના પરિવારમાં કે તમારા ભાઈઓ હોય કે ચાહે કોઈ બી હોય એની એક થાપ મેલી અને પછી પાણી પીવાનું પછી ખાવાનું. આ ભૂયો બાધા આલે છે કે જૂનું ઘેર વાળે છે? એટલે આવી બાધા આવો તો ના હોય. આવો ભૂવો કોઈ ના કે તમે ચી વાત કરો છો? એટલે પણ કોકનું દુઃખ જાતું હોય એમાં તમારે એક થાપ ખાવામાં હું જાય છે એમ કહું છું. હું તમારો ભાઈ નહીં. એક થાપ ખાવા કોઈ જાતું નહીં, પણ ચાક ને યાર લાલ થઈ જાય ગાલ. એટલે પણ મારા દુઃખ માટે તમે આટલું ચો લાલ થઈ જાતો. હું તમને એટલું કોઈ છોડ્યું નહીં, ખાલી મારી બાધા તૂટે ના એવું જ રાખ્યું છું. હું તમને કે મારી થાપ તમે ના ખમી કહો. યા એ તો તમે પડતા છા થયું કોઈ બીજું કોઈ નહીં છું. કેટલી જોરથી થાપ છોડી છે તાર હું ભય પડ્યો છું. ને પેલું કૂતરું સારું કર્યું ઘરનું કૂતરું હતું એટલે કઈડ્યું ના. જીતુભા તમે ટેકો નહીં આલો કોણ હાલ છે કહેજો મને. ટેકામ પટાઈ દેવાની વાત કરી જાતો. મારા અમે બે છોકરાનો બાપ બેટો છે એમાં આટલું દુઃખ નેટ હરખું એડ્યું છે.
કે આ હું તમને વાત કરવા જ આવ્યો હતો એક તો સ્પેશિયલ, કેમ કે આ બાધા મારી પૂરી ના થાય એટલી ગણા તમારે બધાને ભયાને કકડધમ ઊભું રહેવું પડશે આ બાધામાં. બાધા મારી છે પણ તમારે ટેકો આલવો પડશે મનાર્યો. બાધા કરીને શું કરશે યાર? અલ્યા સિયા ભુવાન રાખશે તમે બાધા આવી. ભૂવો તો સારો જ છે, તમે જેવો કોણ એવો ભૂવો છે. ફટાફટ મારું દુઃખ હતું ને ઠીક આજથી 2 વર્ષ પહેલું જે હતું ને એને ફટાફટ કહી દીધું. બોલો. સારું તાણો રાખો બાધા સાથ હાલશું. બીજા ભાઈ કહેતા હતા અમે કેવું પણ આ હું કીધું ને એનું મગજમાં રાખજો. અને એવું હોય ને તો મારી એક આવતા રહેજો તમે. જેમ કે મારે હવે ઘડી પાણી તો પીવા જોવા કે હવે ખાવાનું તો બે ટંક ખાય પણ પાણી તો પીવા જોવે કે ના જોવે કહો. જોવે ને અને તમારે કોઈ કોમ હોય ને તો અડધી રાતે આ ભાઈ ઉભો છે. આમ તો ચા પાવ પણ ચા નહીં પાવ ચા પાવ તોય છોડશે આ તો. સારું તાણ જો તાણ બેવો તાણો કે. હા અને અમુક ગીધેરી મગજમાં રાખજો ને પેલો કળચો ધોઈ નાખો મેઠાવાળો છે. હા રડે તો કરીએ બસ. હા હવે બક્કુબાના ઘેર જવું કે ભાથીબાના ઘેર જવું કે ગટ્ટુ કાકાના ઘેર જવું? વન કહેવું તો પડશે કે અમતુબાન બાધા છે અને વન પહેલાં કોણ ખોલવા પડશે ને કે આ પાછા મૂર્ખા જ એક જાતના પાછા. આજ પછી હું તું બંધ મારે ઘેર પાણી પાવાનું બંધ, ચા પાવાનું બંધ, ખાવાનું બંધ. ખવડાવું નહીં કોઈ કરવું નહીં. ખવડાવશું તોય આપણી ખાવું એના કરતી. અલ્યા તારે આ ડોશીએ કઈ હમણે ગોમો છે વાતો થોડી ખબર છે કે પડી જા અલ્યા પડ્યા નથી પણ આ તો હું છે કે 4-5 લોજે વધારે થઈ જઈ છે કે એ કે થોડો ડૂબી ગયા છે પણ માર્કેટમાં આવશું પાછા 10 લાખ લોન થઈ જાય ને તો પાછા ફેર માર્કેટમાં આવી જાઉં. હું એકલા બુલબુલ કરો છો લ્યા. અલ્યા ઘટુભા આ તો ગોમો છે વાતો થઈ છે કે બકુભા પડી જા પણ પડ્યા નથી. આ તો 4-5 લોજે વધારે થઈ જઈ છે કે એ કે થોડા ડૂબી ગયા છે. હા તો કોઈ વાંધો નહીં, વળી પાછી 10-1 લાખની કરી પછી માર્કેટમાં બૂમ પડાવી. હા એ કે શું છે કે લોકોને એવું લાગે છે કે આ પડી ગયા છે પણ પડી નહીં ગયા. આ તો થોડી લોન ખાલી 10 લાખની લોન થઈ જાય ને એ કે માર્કેટ પાછા આવી જાઉં. ભલે પછી હેતરથી બધું વેચી મારવું પડે. એનું ના જોવાનું થોડી હેતર જાય થોડે કૂવો જાય પણ માર્કેટમાં પાછું આવવું છે. બૂમ પડાવવાની છે. હા બૂમ પડાવવાની છે. અને ગામમાં કેવી વાતો કરી હતી એ વાતો કરે. અલ્યા બકુભા પડી ગયા એ તો થોય વાતો તો થોય. એ કે જો હું એક વાત કહું, આ જે ગામમાં છે ને શેનો વિરોધ થાય ખબર છે? જે ફરી ગયો હોય ને એનો જ વિરોધ થાય. ભલે પછી તો ખાડામાં પડીએ. ખાડાની વાત નહીં ફરજ પછી ઊંડા કૂવા પડે એ લોકો હતો નહીં પણ માર્કેટમાં તો બૂમ પડાવવાની છે. માર્કેટમાં તો બૂમ પડાવી જ છે. આ તો લોન કરો મોટી બધી પાછી. એક 10 લાખની લોન ફેર કાગળ આલ્યા છે. 10 લાખની લોન થાય એ કે પાછા માર્કેટમાં મને લાખ રૂપિયા ઉછીને આવજો. અરે તમે તો 2 લાખ આલવાથી આ જો ઉપરા ગામ ગા આ તો ખેતરમાં ઓટો મારવા નીકળ્યો. એવું છે. ઓય આ એ મોય આ છોકરો રમતા હતા કે એ હોયથી આ તું કે અને આ પૂછ્યો ખાઈ ગયું સાહેબ. હવે આજે આ તો કમો આવશે. હવે તમારે જે ચોક સાઈડનું મળજો બોરું. એટલે આ મૂર્ખા હજી તો જીબ્બાન છે આ માર્કેટમાં ફેર નહીં આ અલા એમ નહીં લગડામાં કમો આવશે એમ કહું છું. આ એ મૂર્ખો જીવતે ફાડી નાખશે ખું. જો હવે હું તમને બીજી વાત કોઈ કહેતો નહીં પણ આપણે છે ને એક વખત હાથ દાબીને મારી દેવાનો છે. શું કર ચોરી કરવાની છે? આ ચોરી નહીં કરવાની. આ લોકો લાગુ જો કે બકુભા પાછા ફેર ઊભા થઈ ગયા છે. હા એ તો કરવાનું જ છે. અને આ વખત કેવું છે હરિયાળી ખેતરમાં વૈયાળી તો હારી છે. હારી છે એમ. ઓય આપણે થોડી જ હારી છે. કાળું ભટ્ટ થઈ ગયું છે, બગાડ આવ્યો છે. એક આ છે ને એ માર્કેટમાં રહેવાનું. એક વખત ભાવ આવે ને એક વખત ડૂબી જાય. એ બધા છે ને આ બધું જીવનમાં સુખ દુઃખ બધું રહેવાનું. એ તો બધું રહેવાનું. હા તાન જાતા આવતા. હા હવે મારો છે ને આ કોઠું તો મૂકવું પડશે પણ હવે કોઈક કરવું પડશે કે માર્કેટમાં મકુભા આવે ને એ ટાઈપ લાગવું પડશે. હવે ના વતાણી ખાવાનું થયું થોડું ખાઈ લ્યું. આયો મારો નવી બાધાનો લેનાર ભાઈ ભાઈ આયો હો. આ તો હોમ તું ભલા અલ્યા હોમતુભા શેની તૈયારી છે? અલ્યા તૈયારી તો છે કોઈ નથી. હા આ હવે થાળી લઈને ખાવા બેસતો તો ખાવા બેઠા અને તમે આયા એ કોમ કરો હવે આયા છો ને હા. તો હવે ખાઈ જ જો. લાવો તાર મોઢું ભરી જોડો. કારણ કે મારો નિયમ છે હા. કે મારા વગર કૂતરું કે મોણસ
ખાધા વગર જાતું નથી. ના એ તો વાત સાચી. આપણા વગણે જ કોઈ નિરાશ ના જવું. આપણા વગડાથી નિરાશ ના જવું જોઈએ. આપણે કોકને ખવડાવે ને તો આપણે પોત વગડે પુણ્ય મળે. હા ઈ લે હળો તારી પધારો. વધા તો નહીં ખાવ લાવ, એક મોઢું ભરી રહ્યું કેમ કે લાવો હળો આપણે તો વન બેસી જાય. કેટલા વર્ષે મારા કન ભાઈ ખાવા બેઠા. ઓહો હો બકુબા. આ તો હું તને ખબર છે હા. કે આપણે બે ભાઈ છે હા. અને ઓમ છે ને અને ઓમ આપણે એક નોમ ભરવું હોય કે ખાલી આ રહ્યા આટલું આ બસ એ માર નહીં ખાઓ તમે ખો. મૂર્ખો ખાવા બેહાર્યો અને જો કા વાટકા હું આલ્યું છે. આ તો હું છે કે દાળ ઓછી બનાવી હતી કે એટલે વન થોડી ખાઈ નોમની દાળી છે એટલે કે આના ખાઈ તો પછી હું ખાઉં. હમ તો બા હા હવે ખાવા ચાલુ કરો. હવે ખાવાનું તો ચાલુ કરું પણ પેલું બાધાનું વાંધો બાજી ખબર નહીં પણ ના ગમે જે થઈ જાય બાધા તોડવાની નહીં. બકુબા બોલો. હળો તાર હું ખાવાનું ચાલુ. અરે પણ ખાવા ચાલુ કરો ખાવા અરે એ અરે હું તારો દુશ્મન નહીં. એક તો તને ખાવા આવ્યું તો મને થાક છોડી દી. અરે મૂર્ખા ખાવાના ચીડે મોટું રહસ્ય છે. અલ્યા તારે એવું રચ્ચે છે ખાવા ચીડે. કહું ખાઈને કહું તમને શાંતિ. ખાઈ કો એ આ તમે કીધું ને એ કે મેં કોઈ ખોટું કર્યું. મારા ભાઈ તમને બધી વાત કરું છું હું. હા ખાઈ કો. આ તમે મને બિહાર્યો કે ખાવાનું અપમાન ના થાય ને એ કે હું મોઢું ભરવા બેઠો છું. હા સાક્ષી મળી છે. એક નંબર બન્યું છે પણ અપમાન ના થાય કે મોઢું ભર આખું ખાધું ના ખાધા તો કહું પર મને પાણી પીવાડે. સારું કર્યું ઓછું ખાધું ને કે વધારે ખાઈ ગયો જ નહીં તો મારે શાક ફેર બનાવવું પડે. એટલે તારે વને જેમ આવું કરી દે ખાવા આવ્યું મને થાપ થોડી મને નવાઈ લાગે છે. પૂછવું જ પડશે પૂછ્યા વગર મને જપ નહીં થાય. સારું કરી દેવાનું. હવે બધી કોણ મને પાસે જપ નહીં થાય ભાઈ આ તો. બકુબા હા મારે વચ્ચે પેલી બાધા ચાલુ હતી ખબર છે તમને. હા એ બાધા હતી તમારે. ઈરી બાધા છૂટી કરી અને એક મસ્ત ભુવાસમાં આવ્યો છે. ભૂવો હાથમાં આવી એની બાધા બીજી આલી છે. શીરી આલી વળી. એની બાધા હારી આલી છે અને મારું જે પેલું દુઃખ હતું ને એને 2 વર્ષનું પહેલું દુઃખ ફટાફટ કહી દીધું પણ બાધા થોડી કાઠી છે. પણ શેરી કોત ખરા. તમારે ખાવું હોય હા પીવું હોય હા તો હોમે કોઈ બી માણસ નહીં હા. એક થાપ મેલી અને ખાવાનું ને પીવાનું. અલ્યા તારી અલ્યા આ ભૂવો તો કે પાખંડી છે. અલ્યા હમસુબા હવે ભૂવો ના હોય લ્યા. એટલે બકુબા ભૂવો ખતરનાક છે ને એક નંબર ભૂવો સાર્યો. અલ્યા પણ એક નંબર છે પણ આવું તો બાપડો છીયો રાતો સોળ થઈ જાય. એટલે મારું દુઃખ જાય એમાં તમે એક થાપ નહીં કઈ કહેતા. અલ્યા હમસુબા તમારા દુઃખ માટે તો હું હો થાપો ખાવા તૈયાર છું પણ મને આ ના ગમ્યું. એ કે ઉભો રહો. કદાચ થઈ આ તો આપણે ભાઈ છે અને કદાચ થઈ ચોક મહેમાન કરતી જાવ હોય આ કદાચ ખાવા બેહાર તો કોઈ નહીં આપણી બાધા ના ઢોમેલા એક છોડીને ખાઈને પછી વાત કરી ભાઈ મારા બાધા છે. અલ્યા તારે હમસુબા તમે જબરું લાયા છો. જબરું લાયા નહીં ભાઈ. હા આ તો દુઃખે વરવું પડ્યું છે. અલ્યા તારે એક કામ કરું ઓમે મારે છે ને ઘરે ઘરે થાપો છોડવા મજા આવે. એ હોમતીબા હા. આ ભૂવા પણ મન તઈ લઈ જઈજો. આ બધા માર રાખવી છે. 15 દાડા પછી મને પાછો બોલાય કે તમારે 15 દાડા ફરક પડી જાય એ કે 15 દાડે પાછા આવજો. હા હવે મોકો છે કે એક કામ કરું પેલા ભાથીના ઘેર ને ઘટું ઘેર વન જાળવી અને લઈ દઈને થાપું વગી છોડાવું. અમે મારા શેના ભૂઠિયા જ છીએ. તારે એક કામ કરો કે હા હમણાં છે આપણે પેલા ઘટું પાસે ભાથી પાસે ઘેર જ્યાં નહીં. અલ્યા આ તહેવાર જ્યાં પણ ઈ બે મૂર્ખા મને ભેગા થવા આયા નહીં ભેગા શાય નહીં. એક કામ કરો હવે આપણે જાતા તાળી જડો ના હવે મજા આવશે. હા. એ કે તમે બાધા તો હારી રાખી છે હા. પણ હું કહું છું હા. કે આ બાધા છે ને તમે હમું હેડ્યા ને તો બાધા ટેકાવજો. ના બકુબા બાધા તો છોડવાની થાતી છે નહીં હારી. કે એમાં શું છે ખબર તઈ બધી બાધા લીધી ને પણ છો હરખું આવ્યું નહીં કે આ બાધામાં તમારે જબરદસ્ત હરખાઈ આવી જાય. આ તો ભુવાઈ એક નંબર છે. એ કે આ ભૂવો હારો છે ને એ કે મારે બાધા રાખવી પાય. ઓય બેહાડો તાળી. હા ભાતીબા તો હાલ તો કોઈ સીઝન આવી છે. બાતીબાના ધમ ઉનાળો આવ્યો ક્યાં. ઓહો
શું કેમ ભાગલા? પેલા ભાઈ ને કેટલા લોકો તો પેલા ભાઈ ના અને આ જુઓ કે દુકાન પર રહ્યા તમે અલ્યા, અમે તો જલસા છે પાથીઓ આમ ચેવો હતો પેલા હા અને અત્યારે તો દુકાનની પગાર ઉપર માણસો રાખે છે ભાઈ દકો દુઃખ ને દકો સુખ એક ભાથીને હરખે આવી ગઈ લાગે આવી ગઈ છે જોડો જોવા કોને તો મજા પડી છે બાથી નો પણ આપણે આવું જ કરવાનું છે બાપુબા, હા આ જુઓ કે શિક્ષાના સહેલો ઊંઘ્યા છે વિચાર વગર જીમો જીમું કા બાજી બહુ હવે તારો બધારો પણ હવે છે ના બોલાવ્યા મન તો ચાર પગ અધેર થઈ ગયા છે વો વો જો કેવું સારું છે કે બસ શાંતિ છે તાપમાં હેડી ના ઠંડુ કોક કરાવો ઠંડુ ઠંડુ લાવ લાવો પેલી એસી વાળી બાટલી આ બાટલી લાવ પંપો ઓમ હારો પાવ ચૂલો જીવનો હારો હાલ ખબર પડશે હવે એવું છે એમ? ઠંડાનું કીધું છે ને કે ઓને તો કે ચમચમ લોટી કોઈ લાગી છે કે કોઈ ખબર ના પડી કે હોમ તો મો શું હોય ખબર છે આપણા કરમનો કિસ્મત છાણી ખુલે ને હા. એ આપણને ખબર ના હોય એ વાત તો ખરી કે કુદરત છે હા. ઘડીક દહકો અને ઘડીક સુખ લ્યો ઠંડા કરી દીધા અલ્યા તારી અલ્યા હોમ તો જેવો આપણે ઘરે દેવો ના તો નીકળે ના કેવું છે ખબર હા. લોકો પણ પૈસા 2 રૂપિયા વધારે આવે કે એ કે આ કંજૂસ વેળા ચાલુ થઈ જાય કંજૂસ લાવ નહીં. બાટલી લાવ, આ લાવ તો- બાટલી લાવ તાર. આ તો ચીકણા જ કહેવાય ચીકણા જ હવે તમે લાવી છે કહો તો નહીં અમારે આએ હોના બરોબર છે હા અલ્યા તારી બાધા બકુબા અલ્યા બાધાના થઈ ખોટા ઓવે આ તો ઠંડુ કર્યું હા ઠંડુ કરવું પડે જો હવે બકુબા શમ થાતો એટલે તમે ઠંડુ પાયું એટલે ના પાથીપા મારે જેવું છે ખબર છે એક બુવા ભાન બાધા લઈને આવ્યો છું અને ખાવું હોય કે ચાહે પાણી પીવું કે ચાહે કોઈ બી એક ફોર્મ્યુલા જે માણસ હોય ને એની એક થાપ મેલી અને પછી ખાવાનું પછી પીવાનું આવી બાધા કોણ હાલવાળું છે તમને એટલે ખતરનાક બુવો છે ફટાફટ દુઃખ પકડી લેશે સાચી વાત સાચી વાત સાચી વાત કઈ પણ આવી તાપ ના જોડાય એટલે પણ મારું દુઃખ જાય છે મત તમને સુખ નહીં મળતું આમ અરે તમારું દુઃખ જાતું હોય તો અમે રાજી છીએ પણ આવી થાપ જોડાય નહીં કોઈક મહેમાન બેઠા હોય તો આબરૂ ના જાય અમારી અલ્યા પણ એ તો હવે બાધા છે હું કરું પણ મારા આવી જો બાધા ના લેવાય પણ આ લીધે કોઈ આશે નહીં લીધી ના આવી બાધા ના લેવાય હું તમારે હાશે આવું બાધા આવી બાધા ના લેવાય ઘરનો રેડો તો મરી જાય બાધીપા હા બાધા છે ભાઈ મારે દુઃખ છે અરે કહો હું ધન. અલ્યા એવું નથી અલ્યા મૂર્ખો વાલા કેટલા વર્ષે સારું થયું છે આમ કોકનું સારું વિચારો હારું, હારું, આપણે રાજી છીએ, એમ રાજી, કહું રાજી છું, એમ કહું છું એક થાપમાં હું તમે તૂટી જો છો રાજી રાજી છે પૂછો હું તો હો થાપો ખાવા તૈયાર છું પૂછો ખાલી આ તમે હો થોડું 150 પડતા હા તને આવો ટેકો જોવો છે મારે મારે તમારે પણ પૈસા કોઈ જોતા નહીં પણ મારે બાધા પાડ ને તમે પૂરી કરાવો એક કરાવશું તમારે ત્યાં પણ તો હાથ છોડી છોડવા દે ખોટા આંકડા લાવવાની એટલે પણ મારે તો તમારે પેપ્સી ને કશું ના રહે એક થોડી છોડવાની છે આ 15 દાડા હળંગ આવે ખાવું હોય ને પીવું હોય કે એક તો છોડવી જ પડશે કે આજ તો તમારા ઘેર રોટલા આજ તો બધા રોટલા શાંતિ ખાઈને જવાનું છે હમણાં પછી આવીએ મોડા હા અરે રોટલા ખવડાવી તમે કોઈ ખવડાવી એવું ના નહીં એ તો બરોબર છે પણ દુકાન પર છે માણસ રાખી દીધો છે રાશુ ભાઈ આપણે હાલ ગરાકી વધારે છે ગ્રાહક વધારે છે સારું સારું કારણ કે બધા નહીં સીઝન વધારે આ સીઝન આવી અને ઉનાળા આપણે લગન હોય કે હા. એક બાપડા એકલા હાસવી નાખી હા હા ના ના અને હડક પેલા ભેગા થતા પેલા મૂર્ખો ને આ ભર ઠંડુ કરી દેવા દો પેલા ઠંડુ તો વાટે દસ કેટલા રૂપિયા કરતા ના હતા કશું તો ના થાય લેવડો પેલા ભેગા થતા હતા અને કઈ હીરો પાછો ગડિયો ચોઈ નાખી જાય આ પાછો જવડે આ પાછા લ્યો. હારું હારું અને માર ગરમમાં ઓટો મારજો હારું પાછા તમારે ઘેરમાં ઓટો મારું વધનું માર ખાવાનું બાકી છે પાછું હજી તો એ હારું હારું હોમ તો બા હા હવે તો ના હોય તો ઘટુ પણ ઘેર જતા આવીએ થાક ઈ પાછો કોમ કરીને તો આપણે ભેગો થવા નહીં આવતો પાછો આપણા કરતા જણો જ તોય પાછો એ કે તમારે એક ભૂલ થાય છે ઘટુબા મને હમણાં જ ભેગા થઈ ગયા હા. થોડી વાર છી હા. અડધો કલાક જેવું થયું હે ઘટુ કાકો ઘટુ કાકો એ કે એમાં શું હતું ખબર છે હા આ પેલું કહેવત નહીં કે પડી ગયા હા. એ કે થોડા પડ્યા હતા હા. પણ આ તો 4 લોજો છે કે એ કે હા. થોડા આ કર્જમાં ડૂબી ગયા હતા વચ્ચે બે ત્રણ બીજી કઈ નાખો કે હા, એ તો- પાછા ઊંચા એ તો મેં એ જ કીધું એને મેં એને એવું જ કીધું હા. કે 2-3 દોડ થાય એ કે પાછા ઉપર આવી જાવ તારી ઓહો તો એકલા નહીં પાછા અલ્યા તારે આગેવાનની ભેદરા બેઠા છે
ભાઈ ખરેખર વાહ ભાઈ વાહ રાત તો વાયરો જ છે હો આવો આવો વાહ આરા ચમ નહીં ઘરના માલિક ચમ નહીં બોલતા મોઢે છે પૂછે પણ તમે હવે આ શું બે હો કોઈક વાતો કરીએ બીજું પેલી મહિલાની જેવું મોઢું જેમ કરે છે શીખર અને કોઈ વ્યવહાર છે કે નહીં ઓ બેહો તો ખરા પછી વ્યવહાર કોક કરીએ અલ્યા પોણી બોણી મગાવો તમારા ઓકડે આવો તો પોણી મગાવો પણ બેઠા પહેલા તો શોથી અલ્યા પણ જગ્યા આગળ હું ભોય દઈએ આ નહીં જગ્યા બેહો અલ્યા ઉભા થવા બેહાડે ઉગલી મારું છે બેહું બેહો ને પેલો જો કોઈ ખૂણામાં જોડો તમે તો આખી જિંદગી ના સુધર્યા ના જુદરો આખી જિંદગીનો આવ્યો આવવાનો આવ્યો પાણી પાવો પાણી તો લાવું લાવો લાવો તાણે અલ્યા પણ આ તો કીધું કે ઊભા થો એટલે મારું તો મૂચો છું અમે બે જણા વાતો કરતા હતા અમે લઈને નાઈ જવાના ઘેર હા કહેવાનું કહેતા જ કહો બે જણા વાતો કરતા હતા કીધું ઘઉં વાઢ્યા કે નહીં હા એટલે એકમાં ને એને કીધું કે હું હોમણ ઘઉં તો લઈ લીધા ઘટું એ તાણે જણો દડા જેવડો પણ દડી દડી થી જબર ભેગું કરે છે તાણે તાણે હમતબા હા આગળ ને હાલ સારું છે આગળ તો સારું જ છે એટલે ઇમોશન એવું છે ખબર છે આપણે થોડા ઘઉં વધારે લીધા છે કે એક થોડા આમ ફૂલીને ફરે છે અને વરિયાળી પાસે કેવું હતું પેલા ઊંચા ટેકરે આવી શકે કે નહીં મોલો કે નહીં કોઈ કાળીઓ આવ્યો હારા મારી છે હારા મારી છે પણ હમણાં થોડા આવતા જતા ઓછા રહે છે એ તો રહેવાનું એટલે હોભળો કે હા આવતા જતા તો રહે છે ને કેમ નહીં રહેતા એટલે અમારામાં તમે આવતા જ નહીં અરે આઈએ કેવું છે ખબર છે ચોક વ્યવહાર કરવો હોય ને તો આગેવાન પહેલા હોય હા લ્યો કોણે હમતબા પેલી મારા હા એટલે તમે તો એટલે ભૂલા કણા છો યાર એટલે આ વાતોમાં આગેવાન આ હું આજે છે મારા છું હા. યાદ કરવા માટે તાણે અલા એ થાપો જેમ તો ઉભા રહો. શાંતિ રાખો પાણી પી લેવાનું હા પાણી પી રહ્યો છો તમે પહેલા બકુબા હું બધાને કઈ કઈ અને કંટાળે હું કહું આટલા બે તમે બકુબા હા કેજો કોઈ આયા આવરા તું. થોડા આગળ સમજણ હારી પાડો હું કહું કેજો પાણી પી લેવાનું આગેવાન તારા ફફડો તો હવે અલે હે મૂર્ખા તમે તમને મળવા આયા હતા કે વન થાપો ચડવા આયા હતા તાણી થાપે છોડે કોઈ માણસ મરી ના જાય પણ હોમ તો પાડે શેવું છે ખબર અલ્યા છે પણ વગર પેલા હોબળો ખરા વાત પૂરી હા કટુપા હોમ તો પાડે ખબર છે પેલી ફાટા હેઠી હતી બે વાર પહેલી જૂની ઈ બે વાર જૂની બાધા હેઠી હતી ત્યારે હરખાઈ ના આવી પછી હોય એક નવો ભૂવો પકડ્યો પણ ભૂવો પકડ્યો હરખાઈ આવી બધી રીતે સારું છે પણ એક ખોટું છે એને ખાવું હોય પાણી પીવું હોય તો થાપ છોડીને ખાવાનું ને થાપ છોડીને પીવાનું અલ્યા આવો ગોડો ભૂવો છે તો હવે થાપો ચડીને અલ્યા. ખાવાનું પીવાનું ભૂવો ખતરનાક છે ખતરનાક ભૂવો છે ફટાફટ જે દુઃખ હોય ને એ ફટાફટ કહી દેશે રહ્યો અલ્યા આવા ફટાફટ તો કે પણ હવે થાપો ચડીને બાધા આલે છે શું આવે એટલે પણ મારું દુઃખ જાતું એમાં તમારે એક થાપ ખાવા હું જાય છે ભાઈનું હારું નહીં વસી ગયા તમે અલ્યા પણ કાયમી તો કોણ ખાય થાપો તમારી હું એમ કહું છું કોઈની ના છોડવા તારી એટલે પણ મારું એ દુઃખ ભૂવો જ મૂર્ખો હે તાણે મને ખબર હતી તાણે પાડવામાં પહેલા ભાઈઓ અને કુટુંબ વાળા જ હોય પછી બારના હારા જ હોય પણ પહેલા આર્યા એમ કર્યું પરવીનબા હા તમે આગેવાની કરો છો હાલ હા આગેવાન બનાયા કોઈને અમે બનાયા કે તમે બનાયા ગોમને બનાયા બધાને બનાયા બરોબર પણ આ ખોટું તો ના કરાય કે આવું કે હોમતુબા એક વાત કરો કે આગેવાન જે વાત કરી ને એ કોઈ ખોટી નહીં વાત તો સાચી છે કેમ કાટુબા સાચી વાત છે તો કહો છો ને હું માર ઘર છોડીને સુયન બે જતા રહી એ કેવો મો ભણો આપણે ઘર છોડીને નહીં જાવ બકુબા વાત કહું હા તમે તો પેલા છોકરાને તો પૂરો કરી દેતા હો આખો દાડાનો પણ દુઃખ છે કે શું કરવાનું પણ કેજો આવું દુઃખ તો ના એના કરતી ભુવાની જ કહો કે મારા બાધા છૂટી કરો આ ના કરાય આવું એક કામ કરો હું આને કોઈ નડતું નહીં હારે જ નડે છે તમે હોયથી મોણો સમજો મોણો ભેગા થો કે કહો તો નહીં બધું પટી જાય એટલે પણ બાધા છે બાપા એમને તો હું કોઈ કૂતરા નહીં છોડતો તો તમારે પણ હાથ ચમચમ ઉપાડું એકે- દુઃખ લાગે છે પણ હું બાધા કરું. ના હોય એક ગટુભા આગેવાન આપણે એક કામ કરીએ હવે ના હોય ને તો આપણે પાછા હોમતુભા ભૂવા પાસ જઈ અને પાછી બાધા હાથથી કરાવ કારણ કે આ થાપાની બાધા આપણે ના પુહાય શેમ કે આપણે
ઘડીએ ઘડીએ પાણી પીવું એમ નહીં, હોભળો ઘડીએ મારી ઘડીએ વાત. ખાવું પડે મારી વાત હોભળો. શોખ મહેમાન ગતિ ગયા. હા એ હું આપણે કીધું હા? કે આપણે ગમતો તે વિચારો તો ઊંડું વિચારો કે કદાચ થઈને આપણે છો મહેમાન જ્યાં હોય આ કદાચ આપણે આડી હગું હોય આ કદાચ થાપ છોડે અને જેવું ખોટું લાગે અલ્યા પણ એમ કરશે આપણે મહેમાન ગતિ જવાનું થાય છે બહાર જાય એ કાતા ભાઈ આપણે જેટલાય ભાઈઓ છે એ કાતા ભાઈને આશે લઈ જા વળી પણ સાચી વાત એટલે છે પણ બધા ખાલી હાથી થાપ જ છોડવા લઈ જવાના પણ બાધા છે કે ભાઈ ના સમજે. અરે પણ એ ભુવા પાસે થઈને આ બાધા છૂટી કઈ નાખો આવી બાધા જોવે જ ના એટલે પણ મારે દુઃખ છે એકી બાધા લીધી છે એમનામ નહીં લીધી મારી વાતની થોડી સમજવાની કોશિશ કરો પણ એ કે દુઃખ ના આશી જતું રહે પણ આ ના કરતા આ થાપો છોડવા ના કરતા તમારું દુઃખ હોમું બેસે પાછું ઘરમાં આગે પણ હા અને ખટુબા હા તે હોભળો હવે આપણે એક નિયમ કરીએ કે આ બાધા છે ને હવે જઈ આ શૂટિંગ કરી અને બીજી બાધા હલાવી છે હું કહું છું કેવું દુઃખ પહેર વાળું શું ભુવા પાસે જવું નહીં કે કોઈના પાસે જવું નહીં આછી મોડીને તમારે થાપો છોડવાનું બંધ કોઈની નહીં છોડવાની અને જો દુઃખ પાછું આવ્યું તો તો આગે વલ્લી પકડવા ના મારા પાસે આપવાનું અને આગેવાન ના હોય તો મોહણો ભેગા થતા રહેજો અને મારી વાત સાંભળો મજૂરી કરવાનું જોર રાખો પાછા નહીં રહો. ઉભા રહો આગેવાન હવે તમારા ઘરમાં દુઃખ આવે ને તો અમાર કન ના આવતા સીધા આગેવાન કન જાજો લ્યો હાલો તાણી હા હડો હા મારું ગઢવાડા હા